નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ છેલ્લી 2 ટર્મથી 26માંથી 26 બેઠકો જીતતું આવ્યું છે, પરંતુ આ વખતે ગુજરાતની એક બેઠક તો એવી થઈ ગઈ છે કે જે ભાજપનું આ 26માંથી 26 બેઠકનું ગણિત કદાચ બગાડી શકે છે। અને આ બેઠક છે ભરૂચ લોકસભા બેઠક, કે જ્યાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે। એક તરફ તો મનસુખ વસાવા એ આદિવાસી સમાજના સૌથી મોટા નેતા છે અને ભાજપના વરિષ્ઠ નેતા છે કે જેઓ એક પણ ચૂંટણી હાર્યા નથી, ત્યાં જ બીજી તરફ ચેતર વસાવા ભરૂચ અને તેની આસપાસના વિસ્તારના લોકપ્રિય નેતા બની ગયા છે। ત્યારે આજે આપણે વાત કરીશું કે જ્યાં સતત 35 વર્ષથી ભાજપનું રાજ છે, ત્યાં આમ આદમી પાર્ટીએ લગાવેલો દાવ શું ભાજપનું 26માંથી 26 જીતવાનું ગણિત બગાડી શકશે? શું ભરૂચ સીટ એ ભાજપના મનસુબા પર પાણી ફેરવશે? આ બેઠક પર ચેતર વસાવા અને મનસુખ વસાવામાંથી કોનું પલડું ભારે છે? તો તમે જણાવી દઈએ કે ડેડિયાપાડા વિધાનસભા સીટની નવા ધારાસભ્ય બનેલા ચેતર વસાવા એ 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાના કટ્ટર હરીફ છે, જેથી ચેતર વસાવા એ મનસુખ વસાવાને ધોબી પછાડ આપશે કે કેમ તેના પર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર રહેલી છે। ઇન્ડિયા ગઠબંધન તરફથી ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ભાજપે કદાચ મજબૂરીમાં મનસુખ વસાવાને મેદાને ઉતારવા પડ્યા હશે। જો અહીંયા ત્રિપાંખીયો જંગ થયો હોત તો ભાજપને ચિંતા જ ન હતી, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે અને ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે, તેને કારણે ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તેવું કહેવાઈ રહ્યું છે। ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોમાં કોમ્બિનેશન ભાજપ માટે નુકસાન પહોંચાડી શકે છે, તેથી ભાજપે કોઈ પણ જોખમ ઉઠાવ્યા વગર ફરી એકવાર મનસુખ વસાવાને ટિકિટ આપી છે। ખબરો એવી મળી રહી છે કે ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે। ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, ડેડિયાપાડા અને કરજણ વિધાનસભા એ ભરૂચ લોકસભામાં આવે છે। વર્ષ 2022ની વિધાનસભામાં આ 7 બેઠકોના જો મતો પર નજર કરવામાં આવે તો આ 7 વિધાનસભાની બેઠકમાં ભાજપને કુલ 6,16,461 મત મળ્યા હતા, જ્યારે અહીંયા કોંગ્રેસને 3,19,131 મત મળ્યા હતા। તો આ ઉપરાંત આમ આદમી પાર્ટીને 1,54,954 મત મળ્યા હતા। અને હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન આ બેઠક પર ચૂંટણી લડે તો ભાજપને ટક્કર આપી શકે છે, કારણ કે વર્ષ 2022ની ચૂંટણી મુજબ જોવા જઈએ તો 1,40,000થી પણ વધુ મતનો તફાવત રહે છે, અને આમ ભાજપનો ખેલ બગાડવા માટે ચેતર વસાવાએ થોડી વધુ મહેનત કરવાની જરૂર છે। તમે જણાવી દઈએ કે ભરૂચ સીટમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે, જ્યારે મનસુખ વસાવા ભરૂચમાં સતત 6 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે, તેથી તેમના પ્રત્યે લોકોમાં ભયાનક અસંતોષ હોય તે સ્વાભાવિક છે, કારણ કે ભરૂચ લોકસભા બેઠકની સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ લોકોનું કહેવું છે કે સ્થાનિકોમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ સિટી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા જઈએ તો તેવો વિકાસ થયો નથી। રોડ, રસ્તાથી માંડીને આરોગ્ય, શિક્ષણ, ગરીબી, બેરોજગારી અને બાળકોનું કુપોષણ અહીંયાની મુખ્ય સમસ્યા રહી છે। મનસુખ વસાવાએ તેમના આટલા બધા કાર્યકાળ દરમિયાન આ દિશામાં કોઈ પણ સંતોષજનક કામ કર્યું ન હોવાનું લોકોનું કહેવું છે। એટલું જ નહીં, આદિવાસીઓના કલ્યાણ માટેના જે યોજનાઓ છે તેને પણ જોઈએ તેટલો લાભ આદિવાસીઓને મળ્યો નથી। જોકે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ઇન્ડિયા ગઠબંધનને આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને ટિકિટ આપતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના પેટમાં તેલ રેડાયું છે, કારણ કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ એ ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા માટે તલપાપડ થઈ રહ્યા હતા, અને તેમાં પણ ફૈઝલ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી આશંકા છે। અને જો આવું થાય તો ભરૂચમાં ભાજપને ચોક્કસ ફાયદો થઈ શકે છે। જોકે હાલ તો ચેતર વસાવા તેમના તરફી માહોલ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લોકો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે તો આગામી 4 જૂને જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જાણી શકાશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।